અરવલ્લીમાં સાબર ડેરી સામે વિરોધ હજી યથાવત જોવા મળી રહ્યો છે। મોડાસા તાલુકાના પશુપાલકોની હવે આ મામલે અનોખી પહેલ સામે આવી છે। દૂધને શહેરની અલગ અલગ સંસ્થાઓમાં આપવામાં આવ્યું છે। દૂધ વેડફાટ ન કરી સેવા કાર્યમાં દૂધ આપવામાં આવી રહ્યું છે। મેઢાસણ ગામના યુવકોએ 350 લીટર દૂધ આપ્યું છે। ટિફિન આપતી સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં તેમણે દૂધ આપ્યું છે। બહેરા મૂંગા સ્કૂલ તેમજ સત્યમ સ્કૂલની અંદર પણ તેઓએ દૂધ આપ્યું છે। અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકો જે ભાવ વધારીને જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે કેટલાય દિવસથી જે રસ્તા ઉપર જે દૂધ દોડી અને જે વિરોધ કરતા હતા, પણ અત્યારે હાલ જે મોડાસાના મેઢાસણ ગામના જે પશુપાલકો છે, જે 350થી વધુ લીટર દૂધ જે મોડાસાની જે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ, જે આ ટ્રસ્ટ દ્વારા 2 રૂપિયામાં જે ગરીબ લોકોને જે ટિફિન આપવામાં આવતું હોય છે, તે જગ્યા ઉપર અત્યારે હાલ જે દૂધ આપી રહ્યા છે। કારણ કે દૂધનો બગાડ ન થાય તેને લઈને હવે પશુપાલકો જે સામાજિક જે આવી સંસ્થાઓ છે, જે સેવાકીય સંસ્થાઓ છે, તે સંસ્થાઓને અંદર જે દૂધ આપવા આવી પહોંચ્યા છે। જેમાં જો વાત કરીએ તો મોડાસાની બહેરા મૂંગા સ્કૂલ છે, તે સ્કૂલની અંદર પણ જે પશુપાલકો જે મેઢાસણ ગામના જે પશુપાલકો છે, તે દૂધ આપવા માટે જઈ રહ્યા છે। જો દૂધનો બગાડ ન થાય તેને લઈને આ લોકો જે રસ્તા ઉપર જે દૂધ જે વિરોધ પ્રદર્શન પહેલાં કરતા હતા, પણ હવે જે તમામ પશુપાલકો જે આજુબાજુના વિસ્તારમાં જે ગરીબ લોકો છે અને જે આવી સંસ્થાઓ ચાલી રહી છે, તે સંસ્થાઓની અંદર દૂધ પહોંચાડી રહ્યા છે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અરવલ્લી।